કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જ્યારે વ્યક્તિના મનમાં, વ્યક્તિના દિલમાં અભિમાન આવી જાય છે ત્યારે તે પોતાને પતન તરફ દોરી જાય છે. આ વાતને શ્રી સ્ટીફન કોવે સાહેબે સુવિચારના રૂપમાં, કોટના રૂપમાં ખૂબ સરસ રીતે લખ્યો છે. આજનો જે વિષય છે સુવિચારનો તે છે નમ્રતા. શ્રી સ્ટીફન કોવેજીએ નમ્રતા વિશે લખ્યું છે કે નમ્રતા તે સદ્ગુણોમાં સૌથી મોટો સદ્ગુણ છે, કારણ કે અન્ય બધા સદ્ગુણો નમ્રતાની આગળ ખૂબ નાના છે. મારા મિત્રો, વાત ખૂબ જ સહેલી છે અને એટલી જ મહત્વપૂર્ણ છે. આપણે આપણા જીવનમાં જોયું હોય છે, અનુભવ્યું હોય છે કે જ્યારે અમુક વ્યક્તિઓને સફળતા મળી જાય છે ત્યારે તેઓ 4 ફૂટ ઊંચા ચાલવા લાગે છે. તેઓ અભિમાનમાં રાચવા લાગે છે અને જ્યારે વ્યક્તિના મનમાં અને દિલમાં અભિમાન હાવી થાય છે ત્યારે તે નમ્રતાને ભૂલતો જાય છે. અને જ્યારે જીવનમાંથી નમ્રતા ધીરે ધીરે ઓછી થતી જાય છે, હ્યુમિલિટી ઓછી થતી જાય છે, ત્યારે વ્યક્તિને કંઈ જ ખબર પડતી નથી અને અભિમાનમાં ખોવાઈ જ રાખે છે. માટે મારા મિત્રો, વાત અહીંયા એવી છે કે આપણને ચાહે ગમે તેટલી મોટી સફળતા મળે, પણ આપણે આપણા પગ હંમેશા જમીન ઉપર જ રાખવા જોઈએ. 4 ફૂટ ઊંચા ચાલવાનો કોઈ જ સવાલ, કોઈ જ મતલબ રહેતો નથી. માટે આપણે આ જે નમ્રતાનો સદ્ગુણ છે તેને આપણે આપણા જીવનમાં ઉતારીને, આપણા મનમાં ઉતારીને, આપણા હૃદયમાં ઉતારીને, તેની પર કામ કરીને આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી ધીરે ધીરે પહોંચવાનું છે. અભિમાન ઉપર ખૂબ જ કંટ્રોલ રાખવાનો છે, અભિમાનને નિયંત્રણમાં રાખવાનું છે અને નમ્રતાની સાથે કામ લઈને આપણી સાથે જોડાયેલા ઘણા બધા લોકોનું જીવન આપણે વધારે બહેતર બનાવવાનું છે. આ નમ્રતાનો ગુણ સૌથી મોટો ગુણ છે, સૌથી મોટો સદ્ગુણ છે. આવું શ્રી સ્ટીફન કોવે સાહેબે તેમના સુવિચારમાં લખ્યું કે નમ્રતા તે સદ્ગુણોમાં સૌથી મોટો ગુણ છે, કારણ કે અન્ય બધા સદ્ગુણો નમ્રતાની સામે પાણી ભરે છે. થેન્ક યુ.